સંસારમાં નિર્લિપ્ત રહેવા માટે ભગવાનના ચરણ કમળનો આશ્રય લેવો પડશે. ન જગ છોડો ન હરી ભૂલો, કર્મ કર જિંદગાની में रहो दुनिया में तुम ऐसे कमल रहता जो पानी में. સંસારમાં એવી રીતે રહ્યો. જો ભગવાનના ચરણોનો આશ્રય લેશો તો સંસાર કોઈ દિવસ આપણને સ્પર્શ કરી શકશે નહીં. કારણ કે ભગવાનના ચરણ જે છે એ વાસ્તવિક કમળ છે અને આ કોઈ દિવસ સંસારમાં ડૂબતા નથી. તો જે વ્યક્તિએ ભગવાનના ચરણોનો આશ્રય લીધો છે એ ક્યારેય નહીં ડૂબે. જો આપણે ડૂબવું ન હોય તો એવી વસ્તુનો આશ્રય લેવો જોઈએ જે પોતે ડૂબતી ન હોય. વાત સમજમાં આવી? જે વસ્તુ નથી ડૂબતી એનો આશ્રય લેશું તો એ આપણને તારે, પણ જે વસ્તુ ડૂબી જાય એને પકડવી તો આપણે ડૂબાડે. તો કમળ ક્યારેય પાણીમાં ડૂબતું નથી, એમ ભગવાનના ચરણ કમળ સંસારમાં ક્યારેય ડૂબતા નથી. તો આ સંસારમાં જે જીવને ભગવાનના ચરણમાં પ્રેમ થયો છે એ ક્યારેય સંસાર સાગરમાં ડૂબતા નથી. ભગવાનના ચરણોનો આશ્રય જેને નથી, ભગવાનના ચરણોમાં પ્રેમ નથી, એ ડૂબવાના છે. ગમે એટલો પ્રયાસ કરે તરવાનો, એ તરી નહીં શકે. માની લો કોઈ વ્યક્તિ કે નહીં અમારે ભગવાનના ચરણનો આશ્રય લેવો જ નથી, અમે હું કામ એ આશ્રયમાં જઈએ ભાઈ, અમે તો તરશું, અમારી હાથે તરશું. કેટલા દિવસ તરશું? માની લો કોઈ બહુ પાકો તરવૈયો હોય અને એને કોઈ પાણીમાં નાખી દે, કેટલા દિવસ તરે? 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો? પછી જ્યારે એનું બળ પૂરું થાય એટલે એ ડૂબે. એમાં સંસારમાં આપણે માનતા હોય કે અમારે ભગવાનના આશ્રયની જરૂર નથી, અમારે ભજન કરવાની જરૂર નથી. સંસારથી કેટલા દિવસ બહાર રહી શકશો? સંસારના દુઃખોથી, વિપત્તિઓથી કેટલો સમય દૂર રહી શકશો? અંતે તો ભગવાનના આશ્રયમાં જ આવવું પડે. ક્યાંય જ્યારે પહોંચ ન થાય ને ત્યારે છેલ્લે વ્યક્તિ ભગવાન પાસે યાચના કરે, ભલે આસ્તિક હોય કે નાસ્તિક હોય. હોસ્પિટલોની અંદર તમે ઘણીવાર જોયું છે કે ડોક્ટર પાસે જ્યારે બધા ઈલાજ પૂરા થઈ જાય ત્યારે એ ડોક્ટર કે હવે ભગવાનને પ્રાર્થના કરો. સંસારનો પ્રયાસ જ્યાં પૂરો થાય ને ત્યારે વ્યક્તિ ભગવાનને પકડવાનો પ્રયાસ શરૂ કરે. પણ સમસ્યા એ છે કે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે ભાઈ. ડૂબવાની અણી ઉપર ભગવાનને પકડવાનો પ્રયાસ કરે છે, પણ સમસ્યા એ છે કે ભગવાનને કેમ પકડવા એ આવડતું નથી, એ ખબર નથી. કારણ કે ક્યારેય સત્સંગમાં ગયા હોય, ક્યાંક જઈને બેઠા હોય તો ખબર પડે ને ભગવાનનો આશ્રય કેમ લેવાનો છે. આ તો જીવનમાં કર્યું નથી અને પછી ડૂબે છે. કહેવાનો અર્થ એ છે કે ચરણ કમળ જે છે ને એ વાસ્તવિક કમળ છે જે ડૂબતું નથી આ જગતમાં. તો ભગવાનના ચરણ કમળનો આશ્રય જે છે ને એ આપણને તારી દે છે. અને એટલા માટે અહલ્યાજી સ્તુતિ કરતા ભગવાન રામને કહે છે, પદ પદુમ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના. એ પ્રભુ હું તમારાથી એક જ વરદાનની યાચના કરું છું કે મારો આ જે મનરૂપી ભ્રમર છે એ તમારા ચરણરૂપી કમળ ઉપર હંમેશા રસનું પાન કરતો રહે. અહલ્યાજીની સ્તુતિમાં ગોસ્વામીજી લખે છે, એકવાર જો ભગવાનના ચરણોમાં પ્રેમ થયો તો ક્યારેય આ ચરણ છૂટે નહીં. છોડવાની ઈચ્છા પણ થાય તોય ન છૂટી શકે. સુરદાસજી કહે છે, મધુપ કરત ઘર કઠિન કાઠ મેં બંધત કમલ કે પાત. તમે જો ભમરો જે છે ને એ જ્યારે કમળ ઉપર બેહે,
મોસ્ટ ઓફ તમે એવું જોયું હશે કે સૂર્યોદય જ્યારે થાય અને કમળ જ્યારે સવારે ખુલે ને તો એમાં ભમરા હોય, મરી ગયેલા હોય. કારણ કે ઘટના એવી બને કે સૂર્યાસ્તના સમયે કમળ બંધ થવાનું હોય. ભમરાને ખબર છે કે આ કમળ બંધ થઈ જાય પછી હું શ્વાસ નહીં લઈ શકું, મારું મૃત્યુ થઈ જાય આમાં. પણ એ કમળની પાંખડીઓમાં એની એવી આસક્તિ છે, એવું એટેચમેન્ટ છે, જો એ ભમરો લાકડાને કોરીને નીકળી જાય. કોઈ લાકડું હોય ને તો લાકડામાં હોલ કરી નાખે, આવી તીક્ષ્ણ દાઢ ભમરાને છે. પણ એ કોમળ એ કમળની પાંખડીઓને તોડી શકતું નથી. ભ્રમરનો એવો પ્રેમ છે કે મૃત્યુ ભલે થઈ જાય આમાં, પણ કમળને છોડવાનું થતું નથી. એમ ભક્તનો એ ભાવ છે કે ભગવાનના ચરણ કમળ પકડવા માટે કદાચ આખા સંસારને છોડી દેવો પડે તો એમાં વાંધો નથી, પણ આ ચરણ છોડવાના થતા નથી. કેમ? પ્રેમ છે એમાં. અને પ્રેમના કારણે આ ભક્ત ભગવાનના આ દિવ્ય ચરણ કમળને નથી છોડી શકતા. જિનકી રસના રસ નામ કાલે નિત નેહ સુધા બરસાતી રહી, અખિયા રહી સાવરી सूरत में पगी कानन कीरति भाती रही, पद पंकज पर नित्य चढ़ा रहा मानस और न बात सुहाती रही, उनको भव भीत न जान पड़ी कब आती रही कब जाती रही. જેની રસના, જેની જીહવા ભગવાનનું નામ લે છે, નિત્ય ભગવાનના નામમાં જે જીભ લાગી છે, નિત નેહ સુધા બરસાતી રહી. આને નિત્ય અમૃતનું આસ્વાદન થાય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, પ્રતિપદમ પૂર્ણ અમૃત આસ્વાદનમ. જેની આંખ નિત્ય ભગવાનનું દર્શન કરે છે, અખિયા રહી સાવરી सूरत में, એને આ સંસારમાં બીજા રૂપનું દર્શન કરવાની ઈચ્છા નથી. અને પદ પંકજ પર નિત્ય ચઢા રહા માનસ, જે ચરણોમાં નિત્ય એ ભક્તનું મસ્તક ઝૂકે છે, ઓરન બાત સુહાતી રહી. સંસારમાં એને ભગવાન સિવાય બીજી કોઈ વાત સારી લાગતી જ નથી. જો આ દુનિયામાં બે વસ્તુ છે, જેણે ભગવાનના ચરણ કમળના રસનું પાન કર્યું છે એને આ સંસારનો બીજો કોઈ રસ ભાવતો નથી. અને જેણે બીજા રસ લીધા છે એને આ રસ નથી ભાવતો. ઘણી વાર કીધું હોય ઘણા લોકોને, ભાઈ અહીંયા છે આપણે ગઢપુરમાં રઘુવીરવાડીમાં સત્સંગ છે, આવજો ને. ન્યા હું જાવું દી કે બહાર આટા મારો, આ તમારા કામનું જ નથી. કારણ કે એ કંઈક બીજી જ દુનિયામાં જીવે છે. એને જીવનમાં ક્યારેય વિચારય નથી કર્યો કે આ જીવનમાં વાસ્તવિક રસ છે શું. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ખાખરાની ખિસકોલી આંબાના સ્વાદને શું જાણે. ભક્તિનો જે રસ છે ને, જે અમૃત છે, એ કોઈ ચીલા ચાલુ માણસને તમે કહી દો ડાયરેક્ટ, એને કેમ ખબર પડે? જેણે જીવનમાં કોઈ દી નામ લીધું જ નથી ભગવાનનું, જેણે જીવનમાં કોઈ દી કથા સાંભળી જ નથી, જેણે જીવનમાં ધ્યાનથી ક્યારેય ભગવાનને જોયા નથી, જેણે પ્રેમથી ભગવાનને ક્યારેય પ્રણામ નથી કર્યા, આને શું ખબર પડે ભક્તિનો રસ શું છે? અરે આ તો રસ અમૃત સિંધુ છે ભાઈ. એવો રસ છે કે એક બિંદુ મળી ગયું ને, ખાલી કોઈ ખબર ને ક્યારેક ક્યારેક સારી વાન ખાલી ટેસ્ટ કરવા આપે. રોજ લીમડાનું જ્યુસ પીતા હોય આપણે, અને એક દીકો એક ઘૂંટડો ખાલી સ્ટ્રોબેરી જ્યુસ આપે તો કેમ લાગે પછી? બસ આટલો ફરક છે આમાં. સંસારના જે રસ છે ને, જ્યાં જ્યાંથી આપણને આનંદ આવી રહ્યો છે, આસ્વાદન લઈ રહ્યા છે, એ રસ લીમડાની કડવાટ જેટલો નથી, ઝેર જેટલો કડવો છે. પણ અજ્ઞાનના કારણે મીઠો ઈ લાગે. ના ના, બહુ સારું છે, પૈસા આવે મજા આવે. હે, આ મોટી મોટી ગાડીઓ મળી ગઈ, મોટા મોટા બંગલા મળી ગયા, બેંક બેલેન્સ મળ્યું છે, પછી શું છે? આખી જિંદગી તો આમાં કાઢી, હવે મૂકીને મરી જાવ.
એટલે કે મહેનત આમાં કરી, આ હાટું થોડા મોકલ્યા તમને ક્યાંય, મૂકી દો બધું, હાલો છોડો એ કે નથી. રસ ખબર નથી, પણ જેણે ભક્તિ રસનું એક બિંદુ આસ્વાદન કર્યું, એક ટીપું જેને જીવા ઉપર મળ્યું છે, તો આ સંસારનો રસ એના માટે ફીકો છે, અને પછી બીજા કોઈ રસમાં રુચિ નથી. અને આવા વ્યક્તિનું મૃત્યુ જ્યારે આવે ને ત્યારે એને ભય નથી હોતો. ગોસ્વામીજીએ કેટલી સુંદર વાત લખી, ઉनको ભવ ભીત ન જાન પડી, કબ આતી રહી કબ જાતી રહી. જો સંસારમાં સામાન્ય કોઈ પણ માણા હોય ને, એને તેમ પૂછો તમને ડર શેનો છે? મરવાનો. ગામ ડાયલોગ મારતા હોય ને, કોઈના બાપથી નથી બીતા. એની સામે AK-47 રાખો શું કરે? ભય લાગે છે ને મરવાનો, કે હમણાં એક ક્ષણમાં નીકળી જાઓ. તો જીવનમાં આ રસ જેણે નથી આસ્વાદન કર્યું ને, ગોસ્વામીજી એના માટે કહે છે કે એવા લોકો માટે સંસારમાં ભય હંમેશા બનેલો રહે છે. ક્યારેક ક્યારેક આવા સત્સંગમાં આવીને વિચાર કરતા થાય ને, તોય પાછા એમ વિચારતા, સારું એક દી ભયું જ આવવાનું, કે થોડુંક હજી લાંબુ હોત તો સારું હતું. એ કે હજી તો માંડ હરખા થયા, બધું કમાણું, માંડ ધંધો સેટ થયો, ત્યાં 40-50 થઈ ગયા, અને 70 નીકળી જવાનું જ આપણે. એ બહુ હરખું જીવા તો, નકર તો ખબર નથી ક્યારે વયા જા હોય. કોઈ દુર્ઘટના, કારણ કે પદમ પદમ યદ વિપદામ, આ સંસારમાં તો એક એક ડગલે ને પગલે વિપત્તિ છે. હમણાં ફેસબુક ઉપર આ જ હાલે છે બહુ. એ કે ઉપર જ આવી પ્લેનમાં ન્યાય ખતરો છે, ફરવા જ આવી ન્યાય ખતરો જઈ, ઘરે રહેવી તોય ખતરો છે, બાયું મારી નાખે. ક્યાં જવું એ કે બોલો, સુરક્ષા ક્યાં છે કયો તમે? પદમ પદમ યદ વિપદામ. અને આ જગતનું સ્વરૂપ છે ખરેખર, દુઃખાલયમ શાશ્વતમ. કષ્ટ સિવાય છે નહીં. આપણને આમ એમ થાય ને કે હા હવે બધું બરાબર થઈ ગયું છે, બધું સેટિંગ હોય ને એવું લાગે ને, ત્યાં કંઈક ધમાકો થાય. આપણે એમ થાય કે હવે વાંધો નહીં આવે, ત્યાં કંઈક પ્રોબ્લેમ આવે. ન વિચાર્યું હોય એવો, ન કલ્પના કરી હોય એવું આવે છે. અને આ ડર હંમેશા બનેલો રહે છે, ભય બનેલો રહે છે. પણ જે ભજન કરે, જે ભક્તિ કરે છે, ગોસ્વામીજી કહે છે એને તો ખબર જ નથી પડતી ક્યારે જીવન આવે છે, ક્યારે જાય છે, ક્યારે. કારણ કે એ ભગવાનના ચરણ કમળના રસ આસ્વાદનમાં એટલા નિમગ્ન થયા છે કે મૃત્યુ પણ એને ભયભીત કરતું નથી. જે ભજન કરે છે એને ફાયદો એ છે કે એ મૃત્યુથી અભય પ્રાપ્ત કરી લે છે, મરવાનો ભય નથી રહેતો. અને મૃત્યુ આવી પણ ગયું તો એ ટેન્શનમાં નથી, કારણ કે એને ખબર છે કે એકવાર મૃત્યુ થયું છે તો પાછો જન્મ પણ થવાનો છે. જીવન આવે છે, જાય છે. અને આવું પહેલી વાર નથી થઈ રહ્યું. આની પહેલા પણ આપણે અનંત જન્મો લઈ ચૂક્યા છીએ, અનંત જીવન જીવ્યા છીએ પહેલા. આજે પણ એક જીવન છે, અને ભજન નહીં થાય તો આ ક્રમ આગળ ચાલતો રહેવાનો. અનંત જન્મો આવશે બીજા. હરેક જીવનમાં કોમન છે, જન્મ લેવો, વૃદ્ધ થવું, રોગી થવું અને મરી જવું. જન્મ મૃત્યુ જરાવ્યા હતી, હરેક જીવનમાં કોમન છે, 84 લાખ શરીરોમાં. પણ જો આના ભયને સમાપ્ત કરવું હોય તો એના માટેનો ઉત્તમ ઉપાય, મન જે છે એને ભગવાનના ચરણમાં લગાડી દો. કપિલ ભગવાન માતા દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે ભાગવતની અંદર કે કોઈને આ સંસારમાં બંધાવવું હોય કે મુક્ત થવું હોય, એનું એકમાત્ર કારણ મન છે. આ સંસારમાં જીવને બાંધવા વાળું પણ મન છે, અને એને અહીંથી મુક્ત કરવા વાળું પણ મન છે. એ કેવી રીતે? તો જો આપણી પાસે જે તાળું છે, ઘરે જે લોક મારીને તમે આવ્યા છો, એ જ ચાવી તાળાને બંધ કરે છે, અને એ જ ચાવી તાળાને ખોલે છે. સંસારમાં ફસાવું છે તો પણ મન ફસાવશે,
અને આ સંસારથી નીકળવું છે, મુક્ત થવું છે, તો એ પણ મન કરે છે. નક્કી આપણે કરવાનું, ચાવી કેણપા ઘુમાવવી છે. તાળાને બંધ કરવા બાજુ કે તાળાને ખોલવા